મારું નામ ગોપાલ ઉનડકટ છે. મારું કંપનીનું નામ છે આદેશ ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ. હું ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાનો મેનેજિંગ કમિટીમાંથી છું. અને જે ગઈકાલે જે ટેરરિસ્ટ અટેક થયો છે જમ્મુ એન્ડ કાશ્મીરમાં, એ બહુ નિંદકીય છે. ટ્રાવેલ અને ટુરિઝમ ફેટર્નિટીને આનાથી મોટો ફટકો પડશે. અને જે ટુરિસ્ટો ટ્રાવેલ કરવાના છે એને બી અત્યારે ભયભીત માહોલ ઊભો થઈ ગયો છે, જે કેન્સલેશનમાં બહુ જ આવેલું છે બુકિંગ અત્યારે. અને અમારા જે ટ્રાવેલ એજન્ટના મિત્રો છે અહીંયા, એ બી અત્યારે પ્રોબ્લેમમાં છે, કારણ કે આ બધું બુકિંગનું એ લોકોનું બી કેન્સલેશન થવાનું છે આ સિઝનનું. અને અમારી ટાઈની જે શ્રીનગર, જમ્મુ અને શ્રીનગરની જે ટીમ છે એ કમિટેડ છે ટુરિસ્ટોને પાછા લઈ આવવા માટે અને ટુરિસ્ટોને હેલ્પ કરવા માટે. જો કોઈ આપણા ટુરિસ્ટ ભાઈઓ ફસાડા હોય ને હેલ્પની જરૂર હોય તો પ્લીઝ કોન્ટેક્ટ કરજો અમને. અમારી ટાઈની અહીંયા ટીમ, આખી ટુરિઝમ ટીમ તૈયાર છે એને હેલ્પ કરવા માટે. અને કોઈને કોન્ટેક્ટ નંબર કે ડિટેલ્સ કાંઈ જોતી હશે તો અમે તમને હેલ્પ કરી આપશું. કેન્સલેશન ગઈકાલ રાતથી લઈને અત્યાર સુધીમાં ઓલમોસ્ટ 100 થી 125 ટિકિટનું કેન્સલેશન આવેલું છે. તમે જાણો છો કે શ્રીનગર આપણા ટુરિસ્ટો માટે મેઇન ડેસ્ટિનેશન હોય છે સમરમાં. તો આખું જે ડોમેસ્ટિક બુકિંગ જે થયેલું છે ઇન્ડિયામાં, એમાં 30% જેવું શ્રીનગરનું બુકિંગ છે. એટલે કેન્સલેશન રેશિયો હવે વધારે આવશે 5 મે થી 10 મે સુધી ટ્રાવેલિંગમાં. બુકિંગ બહુ જ વધારે હોય છે, 30% જેવું બુકિંગ ટોટલ હોય છે શ્રીનગરનું મે મહિનામાં. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.